Good evening. Praise the Lord. Hallelujah. સાચની સલામ. ફરી એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે. તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા દયાળુ પ્રભુ એવા ઈશ્વર છે જેમણે આપણા પર પુષ્કળ દયા રાખીને, કૃપા કરીને આપણને આજનો આ સુંદર સમય આપ્યો છે. સાંજની પળોમાં તેમનું ભજન કરવા માટે આ તક પૂરી પાડી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં આનંદ કરતા આગળ વધીએ, વિશ્વાસ રાખીએ. આગળનો સમય જે પરમેશ્વરે આપણને આપ્યો છે એ સર્વશ્રેષ્ઠ સમય છે. હાલેલુયા. ભલે કદાચ અત્યાર સુધી કંઈ સારું દેખાયું ન હોય, પણ પ્રભુ આગળના સમયમાં તમને સહાય કર્યા વગર, મદદ કર્યા વગર, તમારા હૃદયની ઈચ્છા પ્રમાણેની તમારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. ઘણીવાર રાહ જોવી પડે છે. અને દાઉદ પણ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી આરાધ સાંભળી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણે ઈશ્વરના આયોજન માટે રાહ જોઈએ છીએ, તેમને મોખરે રાખીએ છીએ, જગતની બાબતોને આપણે ગૌણ કરીએ છીએ, ત્યારે એનો આશીર્વાદ પણ પુષ્કળ મોટો છે વાલા મિત્રો. હાલેલુયા. એનો આશીર્વાદ પણ ઘણો બધો મોટો છે. શાંત રહીએ અને ધીરજ રાખીએ. આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા કૃપાળુ ઈશ્વર, દયાળુ પ્રભુ એ ઉત્તર આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણીવાર આપણે રાહ જોવી પડે છે અને ઘણીવાર એવું પણ લાગે કે મારી પ્રાર્થનાઓના ઉત્તર મને નથી મળી રહ્યા. સર્વ લોકોના જીવનમાં આ બાબતો બની હશે. પણ વાલા મિત્રો, પ્રભુ તો પ્રાર્થના સાંભળે છે. તેઓ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. આ માસ આપણે જ્યારે જીવતા ઈશ્વરના વાલા પુત્ર અને આપણા ઉદ્ધારકતાના પ્રભુનો જન્મોત્સવમાં આપણે બધા ભેગા મળીને આનંદ કરી રહ્યા છે અને દિવસોમાં આગળ વધી રહ્યા છે આપણે, ત્યારે ઝખારિયા અને એલિઝાબેથ વિશે તમને હું કહેવા માગું છું કે જો એમની તો જુવાનીથી પ્રાર્થના હશે નહીં કે તેમને બાળક ધનનો આશીર્વાદ મળે. બાળક ધન માટે તેઓ છે પોતાના સમયથી, જ્યારથી તેમના લગ્ન થયા હશે એ સમયથી તેઓ રાહ જોતા હશે અને પ્રાર્થના પણ કરતા હશે. સાથે દેવનું જે કામ તેઓ કરતા હતા, જે યાજકની સેવા હતી કે જે તેના વર્ગ પ્રમાણે તેને કરવાની હતી, એ પણ તે કરતા હતા. અને જ્યારે તેમણે કદાચ ઉમ્મીદ છોડી દીધી હશે, જ્યારે તેમનો વિચાર હવે એ બાબત માટે બદલાઈ ગયો હશે, કદાચ તેમણે સ્વીકારી લીધું હશે કે હવે અમને બાળક ધનનો આશીર્વાદ મળશે નહીં, હે ને, હવે અમને બાળક ધનનો આશીર્વાદ મળશે નહીં. અને એવા સમયે ગાબ્રિએલ દૂતે આવીને કહ્યું, તું બીમા, કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે નહીં ભૂલી જઈએ, પણ આપણા ઈશ્વરને કરેલી અરજ તેઓ કદી નથી ભૂલતા. હા, યોગ્ય સમય સુધી રાહ જોવી અથવા જ્યાં સુધી આપણી પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યાં સુધી રાહ જોવી એ આપણી ફરજ છે. ઝખારિયા અને એલિઝાબેથના જે વર્ષો ગણીએ તો આપણી પાસે એવું એક્ઝેક્ટ માપ નથી, પણ તેઓ ઉંમરવાળા હતા. ગયડા લખેલો શબ્દો, ઓલ્ડ એજમાં તેમને બાળક યોહાનનો જન્મ થયો.
ઘણા બધા વર્ષો સુધી તેઓ પ્રભુની અંદર તેઓ ચાલ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરના ધોરણ પ્રમાણે તેઓ જીવ્યા છે અને જે તેમના હકનું જે હતું, જે તેમના વર્ગ પ્રમાણે જે કામ કરવાનું હતું તેઓ કરતા રહ્યા. નહીં, આપણે તો જો આપણી પ્રાર્થના ન સંભળાય તો આપણે સવારમાં બાઇબલ વાંચવાનું બંધ કરી દઈએ, પ્રાર્થના કરવાનું બંધ કરી દઈએ, પ્રભુની આગળ બેસવાનું, દાન આપવાનું બંધ કરી દઈએ. અને વાલા મિત્રો, જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણા ઈશ્વરને આપણા લીધે કેટલું દુઃખ થતું હશે. આપણી સાથે જ્યારે કોઈ માણસ એવું કરે છે, દાખલા તરીકે સેવા કરું છું એટલે હું કદાચ સેવાના પ્રમાણમાં તમને કહું કે કોઈક આપણને મદદ કરવાનું બંધ કરી દે તો આપણને કેવું લાગે? કોઈક આપણને બોલાવવાનું બંધ કરી દે તો કેવું લાગે? તો આપણા ઈશ્વર જેના લીધે આપણે રોજ સવાર જોઈએ છે, જેમના થકી રોજ બપોર જોઈએ છે, એમના માટે ન કરીએ કંઈ, એમના લીધે કંઈ ન કરીએ તો એ કેવી ગંભીર બાબત છે. માંથી 25 અને 40 આપણે જાણીએ છીએ નહીં કે બહુ નાના મને એકને તમે કર્યું એટલે તે મને કર્યું, બરાબર છે. એક સેવક બહુ સમય પહેલા બધી મિનિસ્ટ્રીમાં મદદ કરતા હતા, અમને પણ કરતા હતા, કે જે નાના નાના સેવકો છે અને જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, જેમને રેગ્યુલર કોઈ પગાર આપતું નથી, અમે એવા લોકોને મદદ કરીએ છીએ. અને ચોક્કસ પ્રભુ એવા લોકો માટે પણ સહાય અને મદદનો રસ્તો ખુલ્લો કરે છે કે જેઓની પાસે કોઈ આશા નથી, જેઓ રાત અને દિવસ પ્રભુનું ભજન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુ તેમના માટે પણ આશીર્વાદો રાખી મૂકે છે. જો તમે અને હું તેમના ધોરણ પ્રમાણે જીવી રહ્યા છે તો એ પ્રભુ શું આજે આપણું નહીં સાંભળે? શું આપણી પ્રાર્થનાના તે ઉત્તર નહીં આપે? જરૂરથી આપશે વાલા મિત્રો, જરૂરથી આપશે. અને આપણા આયોજનો કરતા તેમના આયોજનો શ્રેષ્ઠ છે. આપણી ચિંતાઓ કરતા તેમની પાસે અનેક ગણા રસ્તાઓ છે. આપણા સંકટો કરતા તેમની પાસે અનેક ગણા બચાવના રસ્તા છે. આપણા દુઃખ કરતા આપણને આનંદ મળે, ખુશી મળે તેવી ઘણી બધી અગણિત બાબતો તેમની પાસે છે. ઘણા પ્રસંગો આપણા માટે તેમણે રાખી મૂક્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ કન્ડિશન તેમના વાલા બાળકો તરીકે આપણે ઉપસી આવવાનું છે. તેમના વાલા બાળકો બનવાનું છે. તેમની પસંદગીના ધોરણ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. પણ આપણા આ સમયના જીવનોમાં જનરલી એવું વધારે જોવા મળે છે. પિક્ચર પણ જોવાનું અને સંગતોમાં પણ જોવાનું. માફ કરજો, કોઈને કહેતો નથી પર્સનલી. જે આશીર્વાદ નથી એના માટે તો આપણે નાણાં ખર્ચીએ જ છે ને, અને એમાં પણ કઈ બધી સારી બાબતો તો હોતી નથી. સંગીત બનાવનાર જગતના લોકો છે, સ્તુતિ આરાધનામાં પણ ભાગ લઈએ છે અને પિક્ચરના ગીતો પણ વગાડીએ છીએ કે અન્ય દેવોની સ્તુતિને માટે વપરાતું સંગીત પણ વગાડીએ છીએ. કડવી વાતો છે વાલા મિત્રો. જગત પ્રમાણે આનંદ પણ કરવો છે અને પ્રભુની સાથે જોડાયેલા પણ રહેવું છે. બંને એક સાથે કરવાથી સુપ્રભુ આપણા જીવનમાં રહેશે. આપણે સંપૂર્ણ થવું પડશે. જો સંપૂર્ણ નહીં થઈએ
100% પ્રભુને સમર્પિત જીવન નહીં જીવીએ તો ઘણા બધા આશીર્વાદો જે આપણા માટે રાખી મૂકવામાં આવેલા છે, જેમ ગળપણમાં પણ જખરિયા અને એલિઝાબેથને આશીર્વાદો મળ્યા, એ આશીર્વાદોથી આપણે દૂર રહીશું. વાતો કડવી છે પણ આ સત્ય છે. આવો પ્રભુનો માર્ગ શોધીએ, બદલાઈએ અને પ્રભુના વાલા બાળકો બનીને તેમની પાછળ ચાલવાનું ચાલુ રાખીએ. પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, સ્તુતિ કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આજની આ સુંદર સવાર તમે અમને પૂરી પાડી, આજની સુંદર સાંજ તમે અમારા જીવનમાં પૂરી પાડી છે. અને પ્રભુ, અત્યારનો આ સુંદર સમય તમે અમારા જીવનમાં પૂરો પાડ્યો છે, તેના માટે વિશેષ આભાર સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે જે રીતના તમારી પાસે આવ્યા છે અને જેમ અમને તમારી જરૂરિયાત છે પ્રભુ, હમણાં એ રીતે તમે અમને સહાય અને મદદ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ દરરોજની જેમ જે તમારા વાલા બાળકો તમને મળવા માટે આવ્યા છે પ્રભુ, તમારું ભજન કરવા માટે આવ્યા છે, સર્વન માટે મધ્યસ્થતા કરીએ છીએ. કૃપા કરો પ્રભુ, દયા કરો. તમારા એ બાળકો પર તમારી મોટી કૃપા થવા દો, તમારી દયા થવા દો. હા પ્રભુ, તમારી દયા થવા દો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ રડી રહ્યા છે પ્રભુ, પોતાના પ્રશ્નો, દુઃખો, ચિંતાઓ, માંદગીઓ, ઘરના તેમના પ્રશ્નો અને પ્રભુ એવી સમસ્યાઓને લઈને પ્રભુ નિરાશા સાથે આ સંગતમાં છે પ્રભુ. તેઓ રોજ વિચારે છે કે પ્રભુ તમારો આ મજૂર રોજ કહે છે પ્રભુ તમારું સાંભળશે, તમારા પર ભલાઈ કરવામાં આવશે. અને એવી રાહ જોઈને તેઓ રોજ કહે છે અમારા પર પ્રભુ ક્યારે ભલાઈ કરશે, અમારું ક્યારે ભલું કરશે, મને ક્યારે સાજી કરશે, મને ક્યારે સાજો કરશે, મારા જીવનમાં ક્યારે સારું થશે, મને ક્યારે જોબ મળશે, મને ક્યારે લોન મળશે, મકાન મળશે, વાહન મળશે, મને ક્યારે સારી તંદુરસ્તી મળશે, મને ક્યારે સારી પત્ની મળશે, મને ક્યારે સારો પતિ મળશે, ક્યારે મારા લગ્ન થશે, ક્યારે મને બાળક ધનનો આશીર્વાદ મળશે, ક્યારે હું કુટુંબ સાથે આભાર સ્તુતિ કરી શકીશ, ક્યારે એવા પ્રસંગો આવશે. પ્રભુ, આ બધા લોકોની માંગણીઓને આજે તમે સાંભળો પ્રભુ. આ બધા પ્રશ્નો, બધી બાબતો ધૂપ સમાન તમારી સમક્ષ પહોંચો પ્રાર્થનાના વિનંતીના રૂપમાં. તેમના ઘરના લડાઈ ઝઘડા દૂર થાય પ્રભુ, તેમના ઘરોમાંથી વ્યભિચાર, વ્યસનો, કુટેવો, કકડાટો પ્રભુ દૂર થાય તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, સ્વર્ગમાંના પ્રભુ, દયાળુ પ્રભુ, તમારા બાળકોના
ઘરમાં આનંદ આપો, ઉત્સવ આપો પ્રભુ. સાક્ષીઓનો મેળો ભરાય એવું થવા દો. તેમના સ્વપ્નો છે, આયોજનો છે, વિદેશ જવાના માટે પૂરા કરો પ્રભુ. પરીક્ષાઓ આપી રહ્યા છે દેશ અને વિદેશમાં, જોબ માટે, પ્રમોશન માટે, ગ્રેજ્યુએટ થવા માટે, પોસ્ટ ગ્રેજ્યુએટ થવા માટે તમે તેમનું સાંભળો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મારી સાથે, મારી ટીમ સાથે, દરેક સાંભળનાર જેઓ આ સંગતમાં ત્યારે સાંભળી રહ્યા છે તેઓની સાથે રહો પ્રભુ. અને પ્રભુ મારા બધા પર તમારી કૃપા થવા દો અને હમણાંની અમારા બધાની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. મારી ચિંતાઓ તમે જાણો છો, તમારાથી કંઈ અજાણ નથી. અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી રાખજો અને સવારમાં આભાર માન ટેડી લાજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો ને દેવ આપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.